કુદરતે આ ઓવરીના ફોલિકલ્સની સંખ્યા ફિક્સ રાખી છે. દર મહિને થતા મંથલી સાયકલ સાથે ઓવરીમાં રહેલા ફોલિકલ્સની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે ઓવરીમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ફોલિકલ્સ બાકી રહે છે. આ સ્થિતિમાં પિટ્યુટરી ગ્લેન્ડ વધારે FSH હોર્મોન સિક્રીશન વધારે છે, જેને કહેવાય મેનોપોઝ પહેલાંનો ટ્રાન્ઝિશન ફેઝ એટલે કે પેરીમેનોપોઝ. આ સમયગાળા દરમિયાન ઓવરી રિધમમાં ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કરી શકતી નથી, જેથી કરીને તે અનિયમિત રીતે વધઘટ થવા લાગે છે. કેટલાક મહિનાઓમાં તેનું લેવલ નોર્મલ કરતાં વધારે હોય છે અને કેટલાક મહિના આમાં અચાનક એનું લેવલ ઘટી જાય છે, જેને મેડિકલ ટર્મિનોલોજીમાં ઇસ્ટ્રોજન ફ્લક્ચ્યુએશન કહેવાય.